જણાવી દઈએ કે ભાવનગરના ખુટવાડમાંથી એક માલધારી યુવક પર હુમલો કરવાની એક ઘટના સામે આવી છે। આ ઘટનાની અંદર જ્યારે માલધારી સમાજના યુવક પર હુમલો થયો હતો અને આ હુમલાને અંતર્ગત જ્યારે તેને ન્યાય આપવા માટેની અત્યારે માંગણીઓ થઈ રહી છે। આપને જણાવી દઈએ કે આખો કિસ્સો શું છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખુટવડા ગામમાં માલધારી ભરવાડ સમાજના યુવક ભાવેશ ચોસલા પર થયેલા હુમલાનો મામલો સામે આવ્યો છે। ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ભરવાડ સમાજના લોકો અને સંતોએ પીડિત ભાવેશ ચોસલાની મુલાકાત લીધી અને ખબર અંતર પૂછ્યા। સમાજના આગેવાનોએ જણાવ્યું કે ભાવેશ ચોસલાને હજુ પૂરતો ન્યાય મળ્યો નથી અને ન્યાય માટે સમાજ પૂરજોશમાં પ્રયત્ન કરી રહી છે। ઠાકર મંદિર રાઘુ ભગત અમે અહીંયા લાલ દવાખાને ભાવેશભાઈ રાઘુભાઈ ચોસલા એક કુટવડા બનાવ બન્યો તે આ અંતરના ભાવથી અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે। જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે, તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું। અત્યારે અમારી સાથે સંતો મંતો અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બોલો દ્વારકાધીશ। આગામી દિવસમાં કોઈ કાર્યક્રમ છે? આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે અને આગેવાનો જે કાર્યક્રમની રૂપરેખા કરશે એ પ્રમાણે અમે આગળ વધશું।